આ તરફ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો રાજકોટથી અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સૌથી મોટા લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સોઇલ ટેસ્ટનો રિપોર્ટ પહેલા જ રાઇડો ઊભી કરી દેવામાં આવી છે। તો રિપોર્ટ પહેલા જ રાઇડો ઊભી કરી દેવાતા પ્રશ્ન પણ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે। કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજ્ય સરકારની એસઓપીનું ખુલ્લેઆમ લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। આરસીસી ફાઉન્ડેશન વિના યાંત્રિક રાઇડ્સ ઊભી કરી દેવામાં આવી છે। લાકડાના ડટ્ટા ઉપર યાંત્રિક રાઇડ ઊભી કરી દેવાઈ હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। ત્યારે ટીઆરપી ગેમ ઝોન બાદ પણ તંત્ર કેમ કોઈ પણ પ્રકારની શીખ નથી લઈ રહ્યું? લઈ ગયા પછી આપણને રિપોર્ટ દેશે કે ભાઈ આ ફાઉન્ડેશન નહીં કરવું પડે, અને એ રિપોર્ટમાં જ્યારે અમે આ રેસ્પોન્સ એવી કડક છે કે એની અંદર તો એક ફૂટ પણ અંદર નથી જતું, કે ઉપરથી જીસીબી હાલતું નથી આમ 1 ફૂટ, એટલે એ એવી જમીન કડક હોય તો બધે નથી હોતું। અને બીજા નંબરમાં કે મેં જેમ વાત કરી એમ કે બીજી જગ્યાએ માનો કે આ અમદાવાદ છે કે કોઈ આપણે કચ્છ બાજુ છે કે ત્યાં નીચું રાખ થોડુંક હોય છે ને ગમે ત્યાં ભૂવા પડી જાય।